નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા વિચારણા કરવાની છે કે જે અત્યારની મહત્વપૂર્ણ પરિસ્થિતિ છે કે જ્યારે આજની વાત કરવામાં આવે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા બનાસકાંઠાના થરાદની મુલાકાતો લેવામાં આવી અને ત્યાં જે પણ કોઈ પરિસ્થિતિ છે તેની તેમણે એમ કહેવાય ને કે સ્વ મુલાકાત લીધી, જ્યાં પાણી ભરાઈ ગયા છે કે જ્યાં અત્યારે તો જે પાકની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે તમામની તેમણે મુલાકાત લીધી અને આશ્વાસન આપ્યું કે ના, જે પણ કોઈ પરિસ્થિતિ હશે તેની સામે અમે લડતા રહીશું, જે પણ કોઈ પરિસ્થિતિ હશે તેને લઈને અત્યારે તો કોઈ ડરવાની જરૂર નથી, દરેક લોકોને અત્યારે તો યોગ્ય રીતે સહાય જે આપવાની જે બાબત છે તે અમે આપીશું જ, તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। પણ દરેક વખતે એક સવાલ આમાં ઊભો થતો હોય છે। હું માત્ર બનાસકાંઠાની એકની અત્યારે તો વાત નથી કરતો, પણ એક સવાલ દર વખતે થતો હોય છે અને જ્યારે ખેડૂતો જ આ કરે છે સવાલ કે જ્યારે એમ કહેવાય ને કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે એક બાજુ ખેડૂતો એમ કહે છે કે અમારો જે પલળેલો પાક છે એના અમે ક્યાં સુધી ખેતરમાં રાખી મૂકીએ, અમારે બીજો પાકની વાવણી પણ અત્યારે તો જલ્દીથી કરી લેવાની હોય, તો બીજી બાજુ જે સર્વે કરવામાં જેટલો સમય જાય છે ત્યાં સુધી અત્યારે તો એમ કે બગડેલો પાક હોય કે પાણી હોય પણ ક્યાંક ઓસરી જતું હોય છે, તો તે સમય યોગ્ય સર્વે થતો નથી એવી બાબત પણ અત્યારે તો જોવા મળતી હોય છે। ચલો, સર્વે થઈ ગયો તો પણ મળવાલ પાત્ર જે પણ કોઈ રકમ હોય એ યોગ્ય ખેડૂત સુધી પહોંચતી નથી તેવી પણ એક બાબત દર વખતે ચર્ચાતી પણ હોય છે। ત્યારે હવે એક જ બાબત અત્યારે અહીંયા આવીને ઊભી રહેતી હોય છે કે ચલો યોગ્ય અત્યારે તો મળવાપાત્ર રકમ હોય તો અત્યારે તો કોને આપવામાં આવતી હોય છે? સર્વે એમ કહેવામાં આવે છે કે ના, અમે જલ્દીથી કરીશું, ત્યાં સુધી અત્યારે પાકને લઈ લેવો પડતો હોય છે એવી પણ બાબત જોવા મળતી હોય છે। તો હવે સર્વે થાય છે તો એ કયા આધારે થાય છે ને ક્યારે સહાય મળશે તેને લઈને ચર્ચા વિચારણા કરવાની છે। અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે દોલાભાઈ ખાગડા કે જેઓ ખેડૂત અગ્રણી છે અને શૈલેષભાઈ પરમાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે। જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે। ધન્યવાદ। દોલાભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે। દોલાભાઈ, જે પ્રમાણે હું આજની વાત કરું તો આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જે એક મુલાકાત લેવામાં આવી, જે પણ કોઈ ભરાયેલા પાણી હોય કે બધી સડી ગયેલો પાક હોય તે સ્થિતિનું તેમના દ્વારા અવલોકન કરવામાં આવ્યું અને તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે ના, જે પણ કોઈ પરિસ્થિતિ હશે તેને અમે જલ્દીથી જલ્દી સહાય વિતરણની અમે કામગીરી કરીશું ને યોગ્ય સર્વે પણ કરીશું। પણ દોલાભાઈ, દર વખતે એક સવાલ ઉપસ્થિત થતો હોય છે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે અમુક સમય પછી જ્યારે સર્વેની બાબત જોવા મળતી હોય છે દોલાભાઈ, અમુક વાર એવી પણ બાબત જોવા મળતી હોય છે કે સર્વે એ બહુ લેટ કરવામાં આવતો હોય છે અને એના કારણે ક્યાંક તમે પણ એમ કહેતા હોય છો કે અમારે પણ બગડેલો પાક હોય એ અમારે લઈ લેવો પડે કારણ કે નવા પાકની વાવણી કરવા માટે। ત્યારે આ સર્વેને અને આ જે નુકસાનને આપ કઈ રીતે જુઓ છો? સર્વે એ જ આપણે કહીએ છીએ કે જો એમાં કેવી ખેડૂતને કેવી પરિસ્થિતિમાં મુકાય છે। ચાર 10 દિવસ આખો પરિવાર એને મહેનત કરી સુકાવીને એમાંથી જે બી માન લો કે એને 1200 રૂપિયા કે 1000 રૂપિયા 20 કિલોના આવતા હોય તો માન લો 500 રૂપિયા આવશે 20 કિલોના, બરાબર? તો એવું એ થોડા ઘણી બચત માટે કરીને એ ઉઠાવવા જાય તો સર્વેમાં આવે તો એમનો પાક ના દેખાય તો આ લોકો એને સહાય ના મળે। હવે ખેડૂત એવી અસમંજમાં આવેલો છે કે આ પાક ઉઠાવવો કે એમ રાહ જોવા માટે પડ્યો રાખવો। હવે આપણે ખબર છે કે પાકેલો પાક હોય છે એ મગફળી જેવી વસ્તુ એક દિવસનું પાણી વધારે થઈ જાય તો અંદર ઉગી જાય છે। એટલે આવી પરિસ્થિતિમાં આ લોકો 15-20 દિવસ થયા કે સર્વેની વાત કરે છે કે પાણી ઓસરે પછી સર્વે કરીએ। યજ્ઞભાઈ, મને એ નથી સમજાતું કે આ લોકોને મગફળી ખેતરમાં વાવેલી છે કે નથી, એ આખું સેટેલાઇટથી એક આખા ગામની અંદર 10 કિલોમીટરના એરિયામાં સેટેલાઇટના ફોટાથી નક્કી કરી ખેડૂતને મેસેજ છોડી શકતા હોય કે ભાઈ તમારા ખેતરની અંદર મગફળીનો વાવેતર કરેલો દેખાતો નથી, તમે જે નોંધણી કરી છે તમારે રદ થાય છે। તો આ લોકોને પાક આ જમીનનું નુકસાન થયું છે, પાકનું નુકસાન થયું, આ સેટેલાઇટથી કેમ સર્વે નથી કરતા? એમાં અધિકારીને મૂકવાની ક્યાં જરૂર આવે છે? એટલે આ એક કહી શકાય કે વાસ્તવમાં નિયતમાં ખોટ છે કે શું છે? અને મુલાકાત લેશે, બરાબર છે, મુલાકાત લેવી પણ જોઈએ, પણ હવે 15-20 દિવસ થયા હોય હવે એની મુલાકાત શું મીઠું ફરફરાયા હતા કોઈને વાગ્યા ઉપર? ખેડૂતોને એક બાજુ તમે સહાય નથી આપતા અને આપવામાં આટલો વિલંબ કરો છો તો એના કરતાં ત્યાં બેઠા બેઠા તમે સહાય નોખીને પછી આવો ને કે ભાઈ બધા તમને સહાય મળી કે નથી મળી, તો એ સાચો લોકનાયક કહેવાય ને।
અહીંયા આવીને માત્ર પોતાની રીલ બનાવવા માટે, ફોટા પડાવવા માટે આવે છે આ લોકો. બાકી 15 દિવસ ત્યાંથી હવે નવરાત્રા ચાલે છે યજ્ઞભાઈ. નવરાત્રાની અંદર શિયાળુ સિઝનનું વાવેતર કરવાનું હોય છે. જો આ લોકો 25,000 20,000 જે બી આપવાના હોય એનાથી વધારે તો મને આશાઓ નથી, પણ જે બી આપે હવે આપે તો એને કમસે કમ એક ડીઝલનો બેરલ લાવે તો એ ખેડી અને એમાં પાછું શિયાળુ સિઝન વાવી શકે તો આગળ તો લેટ ના પડે. જ્યાં ભૂલ્યા એ ભૂલી અને નવેસરથી શરૂઆત કરે તો ક્યાંક આગળની સિઝનની અંદર થાય. હવે આ પૈસા આપશે પૈસા આપશે પૈસા આપશે એમ કરી કરીને જો 2 મહિના ઘટાવી દે તો આ દેશ મિલા ઇન્સાફ એ ના ઇન્સાફ બરાબર હોતા है. એટલે આવી પરિસ્થિતિ અંદર એ મને નથી સમજાતું કે સરકાર શું કામ આવું કરે છે. જી શૈલેષભાઈ, જ્યારે સહાયની બાબત હોય, સર્વેની બાબત હોય, જ્યારે એમ કહે ને કે અધિકારીની નિમણૂક કરવામાં આવતી હોય છે ને પછી સહાયનું વિતરણ કરવામાં આવે તેવી પણ બાબત છે. નો ડાઉટ કૃષિમંત્રી ગયા, તેમણે જાત નિરીક્ષણ કર્યું કે ના શું પરિસ્થિતિ છે, હું એમાં કોઈ ના નથી પાડતો. પણ જ્યારે એમ કહે ને કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે એક બાબત એ પણ અત્યારે હાલ તો જોવા મળતી હોય છે ને કે ક્યાં સુધી અત્યારે હાલ તો ખેડૂતો એમના જે પાક હોય કે એને લઈને અત્યારે હાલ તો રાહ જોઈને બેસી રહે. કારણ કે અત્યારની જે આ પરિસ્થિતિ છે તેમાં દર વખતે એક જ બાબત અત્યારે હાલ તો ચર્ચાતી હોય છે કે અમને સહાય ક્યારે મળશે, ક્યારે અમને અત્યારે હાલ તો યોગ્ય રીતે તમામ જે પરિસ્થિતિ હશે કે તેની સામે અમે જવાબ આપી શકીએ તે પરિસ્થિતિ. 15 દિવસ થાય ખેડૂતોને પાક લઈ લેવો પડતો હોય છે અને ક્યાં સુધી લોકો પણ મૂકી રાખે. જે રીતે દોલાભાઈએ પણ કહ્યું ને કે નવરાત્રિ આવે એટલે અમારે નવા પાકની વાવણી કરવી પડે. તો હવે આ સર્વે કયો અને આ સહાય કેવી તે પણ એક સવાલ જોવા મળતો હોય છે. શૈલેષભાઈ. જી યજ્ઞભાઈ, પેલા તો જે પ્રકારનું બનાસકાંઠા અને આજુબાજુ સુઈગામ ને વાવ, થરાદ જે પ્રકારનો વરસાદ પડ્યો છે, અનરાધાર, મુશળધાર, સાંબેલા ધાર અને બારે મેઘ ખાંગા એવો વરસાદ થયો હતો ને એ આપણે સૌ જાણીએ છીએ. ત્યાં તારાજી પણ ખૂબ થઈ હતી. અને ત્યારે પહેલી સરકારની જે કોઈ પણ વરસાદ કે વાવાઝોડું આવે ને તો પહેલી પ્રાયોરિટી પ્રથમ જે કોઈને ધ્યાનમાં લેવાનું હોય તો એ માનવ જિંદગી એને પેલા બચાવવાની હોય છે. એટલે માનવ જિંદગીને બચાવવા માટે રેસ્ક્યુ કર્યું અને રેસ્ક્યુ કરી અને બધાને બચાવ્યા. ત્યાં એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ એ બધી ગઈ અને કામગીરી કરી છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટે કામગીરી કરી. એને મુખ્યમંત્રી શ્રી પણ રૂબરૂ ત્યાં ગયા હતા. એ પછી રાઘવજીભાઈ પટેલ આજે ત્યાં ગયા. સુઈગામ છે, થરાદ છે, વાવ છે, એ જગ્યાએ ત્યાં સ્થળ નિરીક્ષણ કર્યું અને એ પછી ત્યાં પરિસ્થિતિનો તાગ મેળવો. હમણાં દોલાભાઈ વાત કરતા હતા કે ભાઈ સેટેલાઇટ થી થાય છે તો સેટેલાઇટ થી કરવું જોઈએ, પણ સેટેલાઇટ થી પણ સર્વે કરીએ છીએ, સાથે સાથે ઓફલાઈન જેને કહેવાય કે રૂબરૂ ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને પણ સર્વે કરીએ છીએ. જ્યારે એનડીઆરએફ અને એસડીઆરએફ ની સહાય તો મળવાની જ છે, એ 30% ઉપર નુકસાન હશે એટલે 33% ઉપર, પણ સાથે સાથે કેશડોલ પણ આપ્યું છે તો એ કેશડોલ બધાને મળ્યું છે. પશુપાલકોને નુકસાન થયું છે તો પશુપાલકોને કઈ મળ્યું છે કે નહીં, અને ઘર બકરી જેની જતી રહી છે, કોઈ મકાન પડી ગયા છે તો એ નોંધણી થઈ છે કે નહીં, એ બધું પણ જરૂરી છે. સાથે સાથે રાઘવજીભાઈ પટેલ જયારે કૃષિ મંત્રી તરીકે ત્યાં ગયા હોય તો ખેડૂતોના ખેતરોનું ધોવાણ થયું છે, પાળા ધોવાણ થયું છે, ગાડા માર્ગનું ધોવાણ થયું છે, વીજપોલ પડ્યા છે ખેતરમાં, ચેક ડેમનું ધોવાણ થયું છે, નદી નાળા કઈ ખેતરમાં નુકસાન કરી ગયા છે, વૃક્ષ દયાર ધરાશે પડી ગયો છે. આ બધી તપાસ કરી છે. શૈલેષભાઈ તમારી વાત સાચી. નહીં શૈલેષભાઈ, તમારી વાત સાચી કે અત્યારે ત્યાં ગયા હોય તો તમામ પ્રકારની શું પરિસ્થિતિ છે એનું તમે નિરીક્ષણ કર્યું. પણ શૈલેષભાઈ, એવું નથી લાગતું કે આ સર્વે કરવામાં બહુ વિલંબ થઈ રહ્યો છે તેમ? યજ્ઞભાઈ, કોઈ પણ જગ્યાએ રૂબરૂ સર્વે કરવો હોય તો પેલા તો ગોઠણ સુધી પાણી ત્યાં હતા એ ઓસરવા દેવો પડે અને વરાપ આવે એ પછી જ દોલાભાઈ ને ગિરધરભાઈ બંને સમજી શકે, ખેડૂત છે એટલે, કે વરાપ સિવાય ખેતરમાં ઘરાય નહીં. એટલે ખેતરમાં ઘરાય એવી પરિસ્થિતિ 2 દી પહેલાથી જ થઈ છે. અને આ તો એ સરકાર છે જેમણે 12 સહાય પેકેજ કૃષિ માટે, એ તાવતે હોય, બિપોરજોય હોય, એ મહેસાણાનું વાવાઝોડું હતું એ હોય, એ ભરૂચનું હોય, એ વેરાવળથી આવેલું વાવાઝોડું હોય, એ પોરબંદરનું વાવાઝોડું હોય, એ જામનગર વાળું વાવાઝોડું હોય, આ તમામમાં બધી જ જો યોજનાઓ ભેગી કરીએ તો 11,740 લાખ કરોડની સહાય આપણે આપી છે. તો એટલી જો સહાય આપી હોય તો
12 જેટલા પેકેજો પણ આપ્યા હોય તો આ તમામ પેકેજોમાં સહાય મળી છે ને એ પણ ડીબીટી ના માધ્યમથી મળી છે. અત્યારે કેશ ડોલ્સ મળી ગયું છે બધાને, ઘર વખરી માટેનું જે આપવાનું હતું એ મળી ગયું છે. હવે કૃષિનો વારો છે એટલે એનડીઆરએફ ની એસડીઆરએફ ની જે નોમ્સ છે એ પ્રમાણે તો આપવાના જ છે, જે પ્રતિ હેક્ટરે જે આપવાનું છે એ. ચલો, પણ ઓકે. સાથે સાથે પેકેજ બહાર પાડવું કે નહીં, પેકેજ થી પણ લોકોને કે ખેડૂતોને મદદ કેમ થઈ શકે એ દિશામાં ચાલુ છે. રાઘવજીભાઈ ગયા છે એટલે ફૂલની તો ફૂલની પાકડી, ખેડૂતો માટે સારા સમાચાર આવશે. ચલો ઓકે, ખેડૂતો માટે સારા સમાચાર આવશે તે આશા તો અત્યારે દરેક લોકો રાખી રહ્યા છે, અમે પણ રાખી રહ્યા છીએ કે ક્યારે મળશે તેમ. ગિરધરભાઈ વાઘેલા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કિસાન કોંગ્રેસના અગ્રણી નેતા છે. ગિરધરભાઈ, આપનું પણ સ્વાગત છે. ગિરધરભાઈ, મારો એક સીધો સવાલ એ જ જોવા મળતો હોય છે કે અત્યારે ચલો બનાસકાંઠા વાવની જે પણ પરિસ્થિતિ થઈ અને તે પ્રમાણે અત્યારે તો સર્વેની બધી બાબત જોવા મળતી હોય છે, પણ ગિરધરભાઈ પછી સૌરાષ્ટ્ર હોય કે પછી અત્યારે દક્ષિણ ગુજરાત હોય, ત્યાં પણ જ્યારે આ પ્રકારે વરસાદી માહોલ જોવા મળતો હોય છે તો પછી દર વખતે ખેડૂતો એમ કહે છે કે અમારે બધું લઈ લેવું પડે ને પછી સર્વે કરવા માટે ટીમ આવતી હોય છે. હવે શૈલેષભાઈ તો જે પ્રમાણે કહ્યું કે ના અત્યારે ગોઠણસમાં પાણી ભરાઈ ગયા હોય તો પછી કેવી રીતે અત્યારે તો તમામ પ્રકારની જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે, તો લાગે છે કે ના અત્યારે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય તેમાં સર્વે કરવામાં થોડુંક લેટ કરવામાં આવતું હોય છે અને ક્યાંક એના જ કારણે ઘણી વખત એવા પણ ખેડૂત અગ્રણી દ્વારા આક્ષેપ કરવામાં આવતા હોય છે કે અમે પાક લઈ લઈએ ત્યાં અમે વાવણી કરી નાખીએ અન્યની તો ક્યાંક અમારું સર્વેમાં અત્યારે તો પેલે કહેવાય કે ગણતરી નથી થતી, એવું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. એટલે લાગે છે ગિરધરભાઈ કે ના યોગ્ય સર્વે થાય છે અને જલ્દીથી થવો જોઈએ તો પછી પ્રોપર રિઝલ્ટ આવે તેમ. શૈલેષભાઈ છે ને, મને લાગે છે કે આંકડા બોલવામાં, ગુલાબી ચિત્ર રજૂ કરવામાં નરેન્દ્રભાઈ પાસેથી ટ્રેનિંગ લીધી છે. અચ્છા, આવું હું ફીલ કરું છું. જી. અને બીજું મને છે મહાભારતનો એક સીન યાદ આવતો હતો. અશ્વસ્થામાં હણાયો એ કહેવાની જવાબદારી યુધિષ્ઠિર ઉપર આવી. બરોબર આ જ રીતે અમારા જિલ્લાના એક સારા માણસને ખોટું બોલવા માટે પ્લાન્ટ કરવામાં આવ્યા. રાઘવજીભાઈ ની અમે અમારા જિલ્લામાં સારા માણસ તરીકે ગણના છે, પણ પ્લાન્ટ કરવામાં આવ્યા ખોટું બોલવા માટે. હું ખોટું બોલવા માટે શબ્દ એટલા માટે વાપરું છું કે હમણાં વિધાનસભા પૂરી થઈ અને વિધાનસભામાં 2 ધારાસભ્યોએ ખેડૂતોની યોજના માટેના પ્રશ્નો પૂછ્યા કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એ ગુજરાતમાં ચાલુ છે, તો વિધાનસભામાં જવાબ આવ્યો ના નથી. બીજી કોઈ યોજના ખેડૂતો માટે ચાલુ છે તો જવાબ આવ્યો ના નથી. જે વિધાનસભામાં ત્યાં ખેડૂતોની કોઈ યોજના નથી એવો લેખિત જવાબ જે સરકાર આપે છે એ સરકારના પ્રતિનિધિ નફટ થઈને કહે છે કે અમે આ કરવાના છીએ, અમે તે કરવાના છીએ. આપણે ડિબેટ કરવી હોય ને, હવે મને કોઈ ભાજપના લોકો ડિબેટ કરવી હોય ને તો આપણે 3 મહિના પછી આની ડિબેટ કરીએ કે શૈલેષભાઈ બોલ્યા હતા શું, થયું શું, રાઘવજીભાઈ બોલ્યા હતા શું અને થયું શું. એટલે અત્યારે તો એને ભાષણ કરવાનો ટાઈમ છે તો ગમે એવું ભાષણ કરી દેશે. બિલકુલ. ડ્રોનથી કેમ ન થઈ શકે? નરેન્દ્રભાઈ છે એ દિલ્હી બેઠા બેઠા અહીંયા ઉદઘાટન કરે ગુજરાતનું અને એ થાય તો રાઘવજીભાઈ છે ખેતરના કાંઠે ઉભા રહીએ, હાઈવે ઉપર ઉભા રહીએ અને ડ્રોન ઉડાડે અને ડ્રોનમાં જે ફોટોગ્રાફ આવે એના આધારે નિર્ણય લે, એ કેમ ના રહી શકે? અત્યારે બધા જેટલા ઓપરેશન થાય છે લોકોના અને જેમાં માણસનું મહામૂલી જિંદગીનો સવાલ છે એ પણ સર્વે આ ઇલેક્ટ્રોનિક માધ્યમથી થાય છે. એમાં કોઈ મગજમાં ઘૂસતું તો છે નહીં. મને સીટી સ્કેન કરાવવું હોય તો મારો સીટી સ્કેનથી ફોટો પાડી લે છે. હવે આવડા વિજ્ઞાનના યુગમાં રાઘવજીભાઈને ગોઠણ ઉધીના પાણીમાંથી ઉતારવાના છે, ગોઠણવાળું પાણી બાકી રહી જાય એની વાત જોવી છે. આ એનો ઈરાદો છે. વાતું ખોટી કરવાની, ગુલાબી કરવાની, કરવાનું કાંઈ નહીં. અને આ કરવાનું કાંઈ નહીં છે ને એ ઉપરથી દિલ્હીથી ચાલુ થયું છે અને દિલ્હીથી થયું છે તો શૈલેષભાઈ બોલે અને રાઘવજીભાઈ પાસે બોલાવો એને ઉપયોગ કર્યો. કેવો ઉપયોગ કર્યો રાઘવજીભાઈનો કે જાઓ તમે બોલી આવો, પછી ખોટું પડી જાય એટલે માણસો રાઘવજીભાઈ માટલા દુવે કે રાઘવજીભાઈ આ ખોટું કર્યું. રાઘવજીભાઈ ઈરાદો ભારતીય જનતા પાર્ટીનો ખરાબ છે, ઈરાદો સરકારનો ખરાબ છે, ખેડૂતને કઈ આપવું નહીં. અને જે આંકડા બોલે છે ને એ આંકડાની પાછળની જે મૂળ ગણિત છે, મેં અમારા વર્ષોથી વાત ચાલે છે કે તમે નામ જાહેર કરો.
અરે ભાઈ, તમે ભાજપના કાર્યકર્તાઓને જ રૂપિયા આપી દીધા હોય ડીબીટીના માધ્યમથી અને તમે ખેડૂતોમાં ગણાવો છો. આ બધી રમત છે. ખેડૂતોને કઈ મળવાનું નથી, ખેડૂતોને કઈ આપવાનું નથી. માત્ર ને માત્ર આ કમર છાપ ભાષણ કરવાના છે અને ભાષણ ભલે કરે. બિલકુલ. દોલાભાઈ, જે આપને કંઈ કહેવું છે? મારે શૈલેષભાઈ જે વાત કરી છે ને કે ઓનલાઈન પણ એ સેટેલાઇટ સર્વે ચાલુ છે ને ઓફલાઈન બી કરવું છે. શૈલેષભાઈ, સાચી વાત છે કે ઓફલાઈન કરો તો સારું કહેવાય છે, પરંતુ કોઈ માણસ માની લો કે આપણે હોસ્પિટલ ગયા હોઈએ ને એનું જે પ્રાણ જે છેલ્લી કક્ષામાં હોય ને આવી ગંભીર પરિસ્થિતિમાં હોય, સિરિયસ કેસ હોય, તો એના કેસ કઢાવવાની, એના પૈસા ભરવાની, એ બધી ડોક્યુમેન્ટરીમાં સમય ના જોઈએ અને તરત ઓપરેશનમાં લેવો પડતો હોય છે. કોઈક સિચ્યુએશન જોવી પડે છે. તમે 11 લાખ કરોડની ખૂબ વાતો કરી, મને યાદ પણ નથી રહ્યો, અને આટલા બધા કદાચ ખેડૂતોને મળ્યા હોત તો એ વિમાન લઈને ફરતા હોત. પણ એમાં મને તમે આટલો વિલંબ જે લાગે છે, શું એ નેતાઓ બધા પૈસા ઉઘરાવીને ભેગા કરે છે કે આટલો વિલંબ લાગે છે? પણ દોલાભાઈ, જે પ્રમાણે શૈલેષભાઈએ કહ્યું કે ઘૂંટણસમાં પાણી હોય, પછી જે વરાપ અત્યારે તો નીકળે, પછી જ અત્યારે તો જવાય, તો આપ તેને લઈને પણ શું કહેશો? તો હા, તો એ જ હું કહું છું કે ઘૂંટણસમાં પાણી પડ્યા છે તો શું ખેતરમાંથી જમીનનું સેમ્પલ લેવાનું છે અધિકારીને? કે એને ત્યાં ઇંચ માપવાના છે કે કેટલા ઇંચ પાણી રોકાવાનું છે એના ઉપર સહાય આપવાની છે? અરે ખબર છે કે આખું સુઈગામ, થરાદ ને એ બધું વાવ બોળાઈ ગયું છે, તો એમાં જે વિસ્તારમાં જે આવતા હોય એમને બધાને આવરી લેવાના હોય. એમાં કઈ પેલું ક્યાં સર્વે કરવાની જરૂર છે કે શું વાયેલું હતું, શું હતું? આખું નષ્ટ થઈ ગયું હોય તો એ નષ્ટમાં નષ્ટ જે SDRF, NDRF અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આ લોકો જે કહે છે કે અમે આપશું એ તો યોજના બંધ છે વાસ્તવમાં. તો આપવાના હોય તો જે બી આપો. હું તો એમ નથી કે તમે 2000 રૂપિયા આપો ને ખાલી, નકર ના જ પાડી દો કે નથી આપવાના, તો ખેડૂત તો બિચારો બીજા ધંધે તો લાગી શકે. અને તમારે હજી કોઈ નેતાને એવું હોય કે મારે સ્થળ નિરીક્ષણ કરવું તો આવી જાવ બાપા. આયા પછી તમે આ બધું સિપાઈ ગયા કે પછી શું કરશો તમે? ઓકે. એટલે જે આવવાના હોય આવો, અમે આગતા કરીએ છીએ. તમે કેસ્ટ્રોલી આપી છે તો આ બધી કેસ્ટ્રોલ પહોંચી કઈ રીતે? જો ત્યાં જવાનો જ રસ્તો ના હોય તો કેસ્ટ્રોલ કઈ રીતે પહોંચી છે? તો શું ત્યાં અંદર બેઠા લોકો થોડો મરી ગયા છે? બધો રસ્તા બીજા ક્લિયર છે. કોઈ આ બધું નથી આપવાનું હોય ને. આ એક કહેવત છે આપણામાં કે ડાકણના દીકરા હોય ને એ લેવામાં રસ હોય, આપવામાં રસ ના હોય. તો જ્યારે આપવાનું હોય ત્યારે આ કેમ સર્વે કરવું પડે છે? અને આવી રીતે તમારી જોડે આટલી ટેકનોલોજી, હું એ જ કહું છું કે સેટેલાઇટમાં જો મગફળી દેખાતી હોય તો આ નુકસાન કેમ નથી દેખાતું? મુખ્યમંત્રી અહીંયા આખા રાત રોકાઈને ગયા છે, આખું જમીન સ્તરે કરીને ગયા છે. બિલકુલ. સવાલ એ જ જોવા મળતો હોય છે કે જ્યારે ખેડૂતોના ખેતરમાં અત્યારે તો બેસીને સંવાદ કરવાની બાબત હોય કે પછી અન્ય કોઈ પણ બાબત હોય, તેમાં તમે અત્યારે જાઓ, એમાં કોઈ ના નથી. પણ જ્યારે જમીની સ્તરે અત્યારે તો તમે સર્વેની જી દોલાભાઈ, તમે જમીની સ્તરે જો સર્વેની વાત કરો તો એ જલ્દી કરો. શૈલેષભાઈ, ગિરધરભાઈએ પણ કહ્યું કે જો તમારે કરાવવું હોય તો રાઘવજીભાઈ ઉભા હોય ને ડ્રોનથી અત્યારે સર્વે થઈ શકે, કેમ ના થઈ શકે ટેકનોલોજીના સમયમાં? અને દોલાભાઈએ કહ્યું કે ખબર છે કે આખું પાણી ભરાઈ ગયું છે, તો પછી એમાં જ અત્યારે તો સર્વે કે પછી જમીનમાંથી પણ થોડી કઈ અત્યારે તો કઈ લેવાનું હોય છે. શૈલેષભાઈ, શું કહેશો? પેલા તો યજ્ઞભાઈ, હું ગિરધરભાઈ અને ડોલાભાઈ બંનેની વાતની સ્પષ્ટતા કરી લઉં કે અમે જે આંકડાઓ બોલીએ છીએ ને એ ઓથેન્ટિક આંકડાઓ હોય છે અને આનું રેકોર્ડિંગ પણ હોય છે નિર્માણ ન્યૂઝનું. એટલે આંકડાઓ જોઈ લેવા, કેટલા ખેડૂતોને કેટલી સહાય મળી છે એ તમારા ગામમાં જે આવે ને એને પણ પૂછી લઉં, એક વાત. અને અમે 12 પેકેજ કીધા તો 12 પેકેજ પણ અમે ગણાવ્યા, એમાં ડીબીટીના માધ્યમથી આપીએ છીએ, એક વાત. બીજું, બંનેની વાત એક સેમ હતી કે ભાઈ તમારે સર્વે કરવું છે તો તમે સેટેલાઇટ સર્વે કરી દો. સેટેલાઇટ સર્વે કરો ને જ્યાં પાણી છે તો એ બધું આ પાણી જ છે. વાવ, થરાદ, સુઈગામ બધું પાણી જ છે. હા, એમ જ આપવાનું છે. એ રીતે જ અમારે સહાય આપવાની છે. હજુ કોઈને સહાય આપી દીધી હોય અને કોઈ દોલાભાઈ બાકી રહ્યા હોય તો એવું કહેજો મને. હજુ તો શરૂઆત થઈ છે. ભેંસ ભાગોળે, છાસ છાગોળે ને અત્યારથી ઘરમાં ધમાધમ કરો એમ નહીં. એટલે કૃષિ મંત્રી એક જવાબદાર મંત્રી તરીકે ત્યાં સોઈગામ અને બનાસકાંઠાનો જે આખો થરાદ ને વાવ છે ત્યાં ગામડાઓમાં ગયા, રૂબરૂ ગયા છે, પરિસ્થિતિ શું છે ખેતીની એ જોઈ છે. એને જોઈ એટલે એ પ્રમાણે જ બધું એમ નહીં. સેટેલાઇટ થી પણ કરીએ છીએ, રૂબરૂ પણ તલાટી મંત્રી છે, ગ્રામ સેવક છે, વિસ્તરણ અધિકારી છે, કૃષિ અધિકારી છે, બાગાયત અધિકારી છે અને સરપંચ છે અને એક જાગૃત ખેડૂત હોય, આ બધાની સમિતિ છે. એ પણ જશે, એ પણ રિપોર્ટ આપશે. પણ એક પણ ખેડૂત રહી ન જાય એની ચિંતા સરકાર કરે છે. બધાને મળી જાય એની ચિંતા તો કરે છે, પણ જરૂરિયાતમંદ ખેડૂત કે જેણે બિયારણ, ખાતર, મજૂરી, ટ્રાન્સપોર્ટેશન આ બધો જ ખર્ચ કર્યો છે એનો ખર્ચ એળે ન જાય
એટલા માટે મથામણ કરીએ છીએ. રજીસ્ટ્રેશન બાબતે પણ આવી રીતે બોલતા હતા, તો રજીસ્ટ્રેશનમાં પણ દિવસો વધારી દીધા હતા, 15 દિવસના બદલે વધારે કર્યા, અને અત્યારે 10 લાખ જેવા તો રજીસ્ટ્રેશન થઈ ગયા છે. એટલે કહેવાનો મતલબ જે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવાતા, આમાં પણ જે સહાય નહીં, શૈલેષભાઈ. બનાસકાંઠા અને સુઈગામને જે વિસ્તાર છે એને પહોંચાડવાની છે, એમાં એક પણ ખેડૂત રહી ન હા, જાય. એમાં ના નહીં, એમાં ના નહીં કે કોઈ પણ અને મંત્રીશ્રી ત્યાં ગયા હોય ને એટલે સાથે અધિકારીઓનો કાફલો પણ હોય, એટલે અધિકારીને ચિંતા થાય કે સરકાર આમાં ગંભીરતાથી લઈ રહી છે, એટલે ઓનલાઈન સર્વે પણ કરીશું, શૈલેષભાઈ, સેટેલાઇટ સર્વે શૈલેષભાઈ. પણ કરીશું, પણ ક્યારે દિવાળી પછી કરશો? કરીશું, અને સૌ સારું થાય એમ એવું નહીં, કામ કરવાનું છે. શૈલેષભાઈ, દિવાળી સામે છે, દિવાળી પછી કરશો કે પહેલા કરશો? અત્યારે સર્વે ચાલુ છે, અને સર્વે ચાલુ છે એટલે ઝડપથી, હું તો એમ કહું છું દિવાળી નહીં, નવરાત્રીમાં જ પૂરું કરી દેવું જોઈએ, અને ઝડપથી સહાય આપી દેવી જોઈએ. આ તો શૈલેષભાઈ, સરકાર તમારી જ છે. મુખ્યમંત્રી શૈલેષભાઈ, એક જ મિનિટ, શૈલેષભાઈ, સરકાર તમારી જ છે, અધિકારીઓ પણ અત્યારે હાલતો છે, અને મુખ્યમંત્રીને ખાલી ઓર્ડર ઉપર સહી જ કરવાની છે, અને જો એટલું થઈ જાય તો તમે ધારો એ તમે કરી શકો છો. તમે એમ કહેતા હોવ છો કે ના, પેલું કહેવાય ને કે રાજ્યમાં અને કેન્દ્રમાં અમારી સરકાર, પછી કોર્પોરેશનમાં અમારી સરકાર, આ તો ટ્રિપલ એન્જિનની સરકાર થઈ હવે તો. શૈલેષભાઈ, બધું તમારી જોડે છે, તો હવે રાહ શેની જોવાય છે? જે જગતનો તાત ખેડૂત છે એમાં બનાસકાંઠા એક જ નહીં, પણ બનાસકાંઠાની આજુબાજુ કયા સર્વે નંબરમાં, કયા ગામમાં, કયા ગાડા માર્ગમાં, આ બધી જ તપાસ કરી, અને મેં ફરીથી કહું છું કે એક પણ જરૂરિયાતમંદ ખેડૂત, નાનો ખેડૂત, સીમાંત ખેડૂત રહી ન જાય, Okay. એટલા માટે કૃષિ મંત્રી Okay. રાઘવજીભાઈ ત્યાં ગયા હતા, અને કૃષિ Okay. મંત્રીએ ત્યાં સ્થળ પર નિરીક્ષણ કર્યું છે, અને ઝડપથી ટૂંક સમયમાં ખેડૂતોને પોતાની જણસ જે વાવાઝોડામાં નુકસાન પામી છે, Okay. એ જણસનો એને વળતર મળે, Okay, એની સહાય મળે, શૈલેષભાઈ. સહાય પેકેજ મળે, અને સહાય મળી અને ફરીથી એમનું જે Okay. કઈ કરવાનું છે એ કરે. એ ચિંતા કરનારી આ સરકાર છે. ગિરધરભાઈ, ચિંતા કરનારી આ સરકાર છે. જો અમે કહ્યું છે તો અમે કરીને જ બતાવીશું. કૃષિ મંત્રી પહોંચ્યા છે, તો એમની સાથે અધિકારીઓ પણ છે. જલ્દીથી જલ્દી સર્વે થાય એવી અમે તો આશા રાખીએ છીએ. અને મેં જે રીતે કહ્યું કે ટ્રિપલ એન્જિનની સરકાર હવે તો શું લાગે છે આ ટ્રિપલ એન્જિનની સરકાર અત્યારે તો ઝડપથી કાર્ય કરશે? તે હું કોઈ ગધેડાને હાથી કહું તો તમે મારું શું કરી લ્યો? તમે બધા ભેગા થઈને મને એમ કે નહીં ગધેડો જ છે, અને આના વાળ આવા છે, આ હાથી નથી, તો છતાં કહું ને હાથી જ છે. તમે કહો સૂંઢ નથી, તો હું કહું નહીં હાથીની આને સૂંઢ કહેવાય. તો ગધેડાને હું હાથી કહું તો તમે મારું કંઈક કરી ના લ્યો. આ જ પરિસ્થિતિ શૈલેષભાઈની છે. અરે મારા ભાઈ, 1 મિનિટમાં 1 ફોટોગ્રાફ લેવાથી સર્વે થઈ જાય, એ તો તમે હજી કરો છો. આ સર્વેમાં કઈ ઘડવાનું નથી. એક સેટેલાઇટ ફોટો લઈને નક્કી કરવાનું છે કે કેટલા કિલોમીટર સુધી પાણી ભરાણું છે, અને જેટલા કિલોમીટરમાં પાણી ભરાણું છે એ બધા અસરગ્રસ્ત છે. આટલી કોમન સેન્સની વાત, આટલી નાનકડી વાત આ ભાજપને અને ભાજપની સરકારને સમજાતી નથી. હું ખોટો હોઈશ, દોલાભાઈ ખોટા હશે, શૈલેષભાઈને પૂછો તો પાણી જ્યાં ચારે બાજુ ભરાણું છે, તમે શેનો સર્વે કરો છો? બિલકુલ. એટલે પાણી ભરાણું છે એમાં અમે રમત જીઆર પ્રમાણે જે કાંઈ પૈસા, જે કાંઈ રકમ ખેડૂતોને મળી શકે એની ચિંતા કરીએ છીએ. તમારે વાતો કરવી છે અને અમારે ચિંતા કરવી છે. અમારું કામ ખરેખર એક મિનિટ, શૈલેષભાઈ, જે ખેતરમાં કમર પાણી ભર્યા છે, જે ખેતરમાં ગોઠણ પાણી ભર્યા છે, ગેનીબેન ત્યાં ગળા સુધી પાણીમાં હાલીને ગયા છે, સર્વે શું કરે છે, શું ટેસ્ટિંગ કરે છે, શું લેબોરેટરી માંડે છે, અને કેટલી બેશરમ વાત. આપણને કેવું આરામથી ખોટું બોલી જાય છે, કેટલું શરમજનક ખોટું બોલી જાય છે કે અમારું સર્વે ચાલુ છે. આમાં સર્વે કઈ હોય નહીં. આમાં માત્ર એક ફોટો અને એક તરવૈયાને મોકલી દઈએ, તરવૈયો તરતો આ કાંઠેથી બીજા કાંઠે જાય, સર્વે થઈ જાય. એમાં શું પાક વાવ્યો જોઈ શકાય એમ નથી. બિલકુલ. એમાં પાક કેવી રીતે નષ્ટ થયો જોઈ શકાય નહીં. 100% પાક નષ્ટ થઈ ગયો છે, એના ઉપર ગોઠણ પાણી ભર્યા છે, અને એ અમે સર્વે કરી છે એમ કે ને તો કોઈ ખેડૂતો મારશે. હવે ખેડૂતો ગાળું બોલતા થઈ ગયા છે, મારવાનું બાકી છે. એટલે હવે તમે કઈ સર્વેની વાત ના કરો.
ઓકે 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 તમે ખાલી એટલું કહ્યું કે અમારે મોડું કરવું છે, અમે મોડું કરશું, અમે નાટક કરવું છે, અમે નાટક કરશું. નાટક કરો, વાંધો નહીં. ઓકે 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 10 જ સેકન્ડ શૈલેષભાઈ, 10 જ સેકન્ડ. જુઓ ગિરધરભાઈ, આ કેન્દ્ર સરકારની યોજના છે NDRF અને SDRF, આપણે જાણીએ છીએ એના નોર્મ્સ હોય છે 33% થી વધારે નુકસાનીના ને એ બધું જ હોય છે અને GR પ્રમાણે આપવાનું હોય છે. એ તમારે આ તો શું છે, તમારા વખતે લાઇટો હતી નહીં એટલે ઉડધૂડ અને નથી કેતા કે શૈલેષભાઈ કેટલું જલ્દી કરશે કે નહીં, કેટલું જલ્દી થશે એમ ખાલી કહી દો ને. શૈલેષભાઈ કેટલું જલ્દી કાર્ય થશે એમ ખાલી કહી દો ને. જી, કેટલું જલ્દીથી કાર્ય પતશે સર્વેનું? અરે હું તો એમ કહું છું કે આજે થતું હોય તો કાલ નો થાય ને કાલ થતું હોય તો પરમદી નો થાય. બસ ઓકે ઓકે ઓકે. તો હવે એક જ બાબત છે રાજ્ય સરકારને પણ, કારણ કે નિર્મા ન્યૂઝ દર વખતે ખેડૂતોનો સવાલ ઉપાડતું જ હોય છે અને કહેતું જ હોય છે કે આ જલ્દીથી જલ્દી સર્વે કરાવો, કારણ કે જે પણ ખેડૂતને જે પણ કોઈ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે એ જલ્દીથી અત્યારે તો સોલ્વ થાય. હવે આગામી સમયમાં ક્યારે કેટલું જલ્દીથી અને યોગ્ય રીતે સર્વે અને સહાય આપવામાં આવશે તે હવે આવનારો સમય જ બતાવશે. દોલાભાઈ, ગેધરભાઈ, શૈલેષભાઈ, આ ત્રણના બરાબર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે આજના વિશેષ કાર્યક્રમમાં અમને આપશો. નમસ્કાર.